નમસ્કાર. જોઈએ આપણું ઉદાહરણ 2.5. જો ન્યુક્લિયસનું પરિમાણ બ્રેકેટમાં આપેલું છે આપણને, જે 10⁻15 મીટરથી 10⁻14 મીટરના વિસ્તારનું છે. એટલે તમને ન્યુક્લિયસનું પરિમાણ આપેલું છે 10⁻15 મીટરથી 10⁻14 મીટરના વિસ્તારનું છે. વધારીને હવે આપણે આ પરિમાણ વધારવાનું છે. એક તીક્ષ્ણ પિનની અણી, એટલે કે પિન હોય એનો ટોપનો ભાગ, ટીપ, એના જેટલી કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે. એટલે આપણે ગોતવાનું છે પરમાણુનું અંદાજિત પરિમાણ કેટલું હોય. પિનની અણીનો વિસ્તાર 10⁻5 મીટરથી 10⁻4 મીટરના ક્રમનો ધારો. એટલે તમારે તીક્ષ્ણ પિનની અણી જેટલો વિસ્તાર કરવાનો છે અને એનો વિસ્તાર તમને આપી દીધેલો છે 10⁻5 મીટરથી 10⁻4 મીટર. હવે ફરીથી જોઈએ, ન્યુક્લિયસનું પરિમાણ તમને આપેલું છે 10⁻15 મીટરથી 10⁻14 મીટર. વધારીને કેટલું કરવાનું છે પરિમાણ? તીક્ષ્ણ પિનની અણી જેટલું કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? પિનની અણીનો વિસ્તાર આપેલો છે. હવે જોજો બરાબર, આ 10⁻5 મીટર છે, આ 10⁻4 મીટર છે. તમારે આટલો વિસ્તાર કરવો છે. આમાંથી 10⁻15 મીટરથી 10⁻14 મીટર છે, એમાંથી તમારે આટલો વિસ્તાર કરવાનો છે. તો તમે સિમ્પલી વિચાર શકો, આ -15 છે એને હું 10 વડે એડ કરી દઉં, અથવા તો આ રીતે કરું. જોજો બરાબર, 10⁻15 ગુણ્યા 10⁻10, એટલે 10⁻10 ગણું વધારી દઉં તો આનું સાદુરૂપ આપીશ તો આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો, એટલે -15 + 10, એટલે જવાબ થઈ જશે -5. આગળ જોઈએ, સેમ એવી જ રીતના 10⁻14 છે તો ગુણ્યા 10⁻10, એટલે ફરીથી બે જગ્યાએ હું શું કરું છું તો કે જે પરિમાણ છે આપણી પાસે ન્યુક્લિયસનું -15 અને -14 છે આપણી પાસે, એને 10⁻10 ગણા કરી નાખું છું. એટલે 10⁻10 ગણા કરી નાખું તો અહીંયા તમારી પાસે પરિમાણ થઈ જશે 10⁻5 થી 10⁻4. ઇન શોર્ટ, તમારે આ પરિમાણ કરવું હોય તો જે ન્યુક્લિયસનું પરિમાણ આપેલું છે એને 10⁻10 વડે ગુણવા પડે. એટલે કે 10⁻10 ગણા કરો તો આ પરિમાણ મળી જાય. તો તમારે ગોતવાનું જ શું? તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે. હવે લગભગ પરિમાણ 10⁻10 મીટર જેટલું હોય. તો હવે તમે આના પ્રમાણે એને 10⁻10 ગણા કરો તો 10⁻10 ગુણ્યા 10⁻10, એટલે 10⁻0 થઈ જશે. કોઈ પણની 0 એટલે જવાબ થશે 1. એટલે પરમાણુનું અંદાજિત પરિમાણ 1 મીટર જેટલું હોઈ શકે. જો આ પ્રમાણે આપણે કરીએ તો વધારીને આટલું કરીએ તીક્ષ્ણ પિનની અણી જેટલું, તો પરમાણુનું અંદાજિત પરિમાણ આટલું હોઈ શકે. હવે મારે આમાં વધારે ડિટેલ વાત કરવી હોય, ન્યુક્લિયસનું પરિમાણ કેટલું હોઈ શકે, તો હું આવું કહી શકીશ. આ 1 મીટર ત્રિજ્યાવાળો પરમાણુ તમે ધારો તો આ એના કેન્દ્ર ઉપર આ તીક્ષ્ણ પિન હોય, ધારો કે તમારી પાસે કોઈ પણ આ તીક્ષ્ણ પિનની ટીપ હશે જેટલી ઉપરનો ભાગ, ફરીથી હું અહીંયા એકદમ પાતળી પિન દોરી નાખું છું. તીક્ષ્ણ પિનની ઉપરનો ભાગ જેટલો હશે એટલું ન્યુક્લિયસનું પરિમાણ હશે આ થિયરી પ્રમાણે. ફરી પાછું -15 થી -14 છે, વધારીને આટલું કરવાનું છે. આટલું કરવા માટે 10⁻10 વડે ગુણવા પડે તો તમને આ જવાબ મળી જાય. આ થિયરી પ્રમાણે પરમાણુનું અંદાજિત પરિમાણ કેટલું હોય તો કે પરમાણુનું લગભગ પરિમાણ 10⁻10 જેટલું હોય છે. એના 10⁻10 ગણા કરો તો પરમાણુનું અંદાજિત પરિમાણ હોઈ શકે 1 મીટર જેટલું. અને જો મારે આમાં ન્યુક્લિયસનું પરિમાણ જોવું હોય તો કેટલું હોય તો કે 1 મીટર ત્રિજ્યાવાળો કોઈ એક પરમાણુ હોય તો એના કેન્દ્રમાં તીક્ષ્ણ પિનની અણી જેટલી હોય ને, એ અણી જેટલું ન્યુક્લિયસનું પરિમાણ હોઈ શકે.
સિમ્પલ સરળ વાત છે, બહુ જ એવી અગત્યની વાત નથી. એક વખત બરાબર ધ્યાનથી જોશો એટલે આવડી જશે. જોઈએ આપણો નેક્સ્ટ ટોપિક, લંબાઈનું માપન. તો ભૌતિક વિજ્ઞાનની અંદર આ લંબાઈના માપનવાળી રીત છે, આપણે અત્યંત સૂક્ષ્મ માપનોથી લઈ અને બહુ જ મોટા માપનો સુધીના માપ સાથે કામ કરવાનું છે. સૂક્ષ્મ માપન ક્યાં સુધીના અથવા તો ક્યાંથી લઈ શકાય, તો કે 10⁻14 મીટર સુધીનું સૂક્ષ્મ માપન સુધી આવશે. આપણે આગળ મોટા માપનો ક્યાં સુધી લઈ શકાય, તો કે 10⁻26 મીટર સુધી. પરમાણુ, અણુ, એના ન્યુક્લિયસોની સાઇઝ, એ બધા અત્યંત સૂક્ષ્મ માપનો 10⁻14 મીટર સુધી. અવલોકિત વિશ્વ, ગેલેક્સીઓ, તારાઓ વચ્ચેના અંતરો, પૃથ્વીથી ગ્રહ સુધીના અંતરો, આ બધા બહુ જ મોટા અંતરો હશે, એટલે કે લગભગ 10⁻26 મીટર સુધીના અંતરો. હવે આપણે અલગ અલગ લંબાઈના માપન માટે વપરાતા એકમો વિશેની થોડી વાત કરવી છે, થોડા અંતરો વિશેની વાત કરવી છે. સૂક્ષ્મ અંતરોવાળી વાત કરીએ ને તો સૌથી સૂક્ષ્મ અંતરવાળી વાત 1 ફર્મી એવું વચાય, 1 FM. 1 ફર્મી એટલે થશે 10⁻15 મીટર. તમારે આ બધા અંતરો, સૂક્ષ્મ અંતરો યાદ રાખવાના છે. સ્ટાન્ડર્ડ પ્રમાણિત માપ છે કે 1 ફર્મી એટલે 10⁻15 મીટર. આપણે આ અંતરની વાત કરી ગયા હતા, તમને બરાબર યાદ હોય તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈવાળી વાત કરી ગયા હતા, ત્યારે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ. ત્યારે તમને વાત કરી ગયો તો હું 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. આગળ જોવું છે આપણે 1 AU, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, આવું વચાય છે આને. 1 AU એટલે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. જોજો બરાબર. ધારો કે અહીંયા સૂર્ય છે અને પૃથ્વી છે, અર્થ, એની ભ્રમણ કક્ષામાં આમ ફરતી હોય છે. આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર હોય કોઈ પણ જગ્યા માટે, ધારો કે પૃથ્વી અહીંયા છે, ફરીથી અહીંયા આવશે, આ બાજુ આવશે, આમ ભ્રમણ થતું હોય પૃથ્વીનું, પણ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર હોય એ સરેરાશ અંતરને કહેવામાં આવે છે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર થાય છે આવું 1.496 ગુણ્યા 10⁻11 મીટર. ફરીથી 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે 1.496 ગુણ્યા 10⁻11 મીટર. એના પછીનું અંતર છે 1 પ્રકાશ વર્ષ. આ 1 પ્રકાશ વર્ષ એટલે આટલું અંતર છે. આ જ આંકડાઓમાં ફેરફાર કરીને ગોઠવવાના છે. 9.46 ગુણ્યા 10⁻15 મીટર. જોજો, હું 1 પ્રકાશ વર્ષની વ્યાખ્યા લખું છું. પ્રકાશે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડના વેગથી 1 વર્ષમાં કાપેલ અંતરને 1 પ્રકાશ વર્ષ કહે છે. એટલે તમે સમજી શકો કેટલું મોટું અંતર થયું. પ્રકાશ છે એ 3 ગુણ્યા 10⁸ મીટર એટલે 1 સેકન્ડમાં આટલું અંતર કાપે. 3 ગુણ્યા 10⁸ મીટર એટલા વેગથી 1 વર્ષની અંદર જેટલું અંતર કાપેલું હોય એ અંતરને કહેવામાં આવે છે 1 પ્રકાશ વર્ષ. ફરીથી તમારે યાદ રાખવાનું છે, 1 પ્રકાશ વર્ષ બરાબર અંતર છે 9.46 ગુણ્યા 10⁻15 મીટર. એના પછી બીજો અગત્યનો યુનિટ 1 પાર્સેક. અહીંયા લખી નાખું છું 1 પાર્સેક. 1 પાર્સેક અંતર બરાબર એટલો જવાબ છે
3.08 ગુણ્યા 1016 મીટર. બરાબર જોજો, એની વ્યાખ્યા આ રીતની છે. હું અહીંયા ફરીથી લખું છું. આપણી હમણાં દોરેલી આકૃતિ હતી, અહીંયા સન હતો, સૂર્ય, અને અહીંયા હતો અર્થ. એ બે વચ્ચેનું અંતર હતું, એને આપણે કીધું હતું 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. એ બે વચ્ચેનું સરેરાશ અંતર એટલે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે 1 પાર્સેક અંતર ખરેખર કોને કહેવામાં આવે? તો આવી વ્યાખ્યા આપેલી છે તમારી બુકમાં. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરે, અથવા તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતર વડે જે અંતરે ખૂણો 1 સેકન્ડ જેટલો થાય એ અંતરને 1 પાર્સેક કહેવામાં આવે. તો આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર ખરેખર કેટલું છે? તો કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું. હું અહીંયા આકૃતિ દોરું તો આવી થઈ જશે આકૃતિ. આ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, 1 AU, એમના વડે જે અંતરે, એટલે આ અંતર અહીંયાથી એટલું, આ 1 પાર્સેક, જે અંતરે ખૂણો 1 સેકન્ડ જેટલો થાય. ધારો કે અહીંયા O બિંદુ છે ને, O બિંદુ પાસે ખૂણો 1 સેકન્ડ જેટલો થયો, તો એ અંતર છે એને કહેવામાં આવે 1 પાર્સેક. એટલે બરાબર જોજો, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ વડે જે અંતરે, એટલે આ અંતર, ખૂણો 1 સેકન્ડ જેટલો થાય એને કહેવાય 1 પાર્સેક. તમારે સાદું રૂપ આપવું હોય, આ જવાબ મેળવવો હોય તો સરળતાથી મળી જાય. કેવી રીતે મળશે જોજો. આપણી પાસે વ્યાખ્યા છે ખૂણાની. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. ખૂણો કેટલો છે? 1 સેકન્ડ. ચાપ કેટલી? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. આ તમારે ગોતવાનું છે. હું ત્રિજ્યા ગોતું તો આવું થઈ જશે, ચાપ છેદમાં ખૂણો. જોજો બરાબર, આ ત્રિજ્યા એટલે જે અંતર આપણે ગોતવાનું છે. ચાપ તો ખબર પડી ગઈ આપણને, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી છે. તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે તો આપણને ખબર છે અંતર 1.496 ગુણ્યા 1011. હવે ખૂણો આવી ગયો છે, પણ ખૂણો તો છે 1 સેકન્ડ જેટલો. તો તમને એક સંબંધ આવડે છે, 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁶ રેડિયન. જોજો બરાબર, ફરીથી 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. એટલે હું આનું સાદું રૂપ આપું, આ ત્રિજ્યા બરાબર 1.496 ગુણ્યા 1011 છેદમાં 4.85 ગુણ્યા 10⁻⁶. તમારે આ બેનો ભાગાકાર કરવાનો છે. અહીંયા ઘાત લઈ જઈશ તો ઉપર થઈ જશે 10⁻17. હવે મને તો પહેલેથી આંકડો આવડતો તો મેં આમાં તમને લખી દીધું છે 3.08 ગુણ્યા 10⁻16 જવાબ થયો છે. આ બેનો ભાગાકાર કરશો ને તો તમને અહીંયા ભાગાકાર આટલો મળવો જોઈએ, 0.308. હવે પોઈન્ટને હું જમણી બાજુ લઈ જાઉં તો 3.08 ગુણ્યા 10⁻16 મીટર. આ તો મેં તો અહીંયા અંદાજ લગાવીને કરેલું છે. તમારે આ બેનો ભાગાકાર ખરેખર કરવાનો છે. આટલો જ આવશે, પણ જોજો બરાબર આ જવાબ કેટલો નજીક મળે છે તમારો એ ટ્રાય કરજો. એટલે 1 પાર્સેક અંતર બરાબર શું થઈ ગયું? તો કે 3.08 ગુણ્યા 10⁻16 મીટર. એટલે આ વાત થઈ ખૂબ જ સૂક્ષ્મ અંતરો અને મોટા અંતરોવાળી વાત. ફરીથી પાછું એક ફર્મી તમે યાદ રાખવાની ટ્રાય કરજો, 10⁻15 મીટર. એક એંગસ્ટ્રોમ 10⁻10 મીટર. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ 1.496 ગુણ્યા 10⁻11 મીટર. એક પ્રકાશ વર્ષ, એટલે આગળના જે આંકડા હતા એને જ ગોઠવવાના છે, 9.46 ગુણ્યા 10⁻15 મીટર. અને એક પાર્સેક એટલે 3.08 ગુણ્યા 10⁻16 મીટર. જો તમે ક્રમમાં યાદ રાખશો તો ઘાત યાદ રાખવી સરળ છે. વધતા ક્રમમાં છે 11, 15 અને 16. એટલે 10⁻11, 15, 16 વાળી વાત છે. એટલે તમને યાદ રાખો ત્યારે ભૂલાય નહીં. આ પોતપોતાની ટેકનિક પ્રમાણે યાદ રાખી લેજો. અંતરો ખૂબ અગત્યના. એના પછીનો ટોપિક છે આપણો દળનું માપન.
જોજો સૌથી પહેલાં દળ એટલે શું એના વિશે આપણે વાત કરીએ. ખરેખર દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. તેના ઉપર બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ, વાતાવરણની કોઈ અસર થતી નથી. દળના એકમ વિશે તમને ખ્યાલ છે, આગળ શરૂઆતમાં વાત કરી ગયા. દળનો એકમ છે કિલોગ્રામ. અહીંયા આપણે લખતા જઈએ ખાલી પોઈન્ટ, એટલે તમને યાદ રાખવામાં સરળ રહેશે. આ દળ કહીએ અથવા તો આપણે દ્રવ્યમાન કહીએ. દ્રવ્યમાન પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ, વાતાવરણ વગેરેની એના પર અસર થતી નથી. દ્રવ્યમાનનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. જોજો બરાબર, તમારે આની પહેલાં પણ એક નામ આવી ગયું છે. અહીંયા BIPM નામની સંસ્થા છે, એને દ્રવ્યમાનની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ તૈયાર કરી. જોજો BIPMનું ફૂલ ફોર્મ આવું છે, બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ ડેશપોઇન્ટ્સ સેટ્સ મેઝર. આપણે આની પહેલાં એક વખત વાત કરી ગયા હતા, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ IBWM વેઇટ એન્ડ મેઝર. આ બીજી સંસ્થા છે, બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ ડેશપોઇન્ટ સેટ્સ મેઝર. એટલે દ્રવ્યમાનને લગતી આખી સંસ્થા છે, આંતરરાષ્ટ્રીય સંસ્થા. એને દ્રવ્યમાનની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ તૈયાર કરી અને એ પ્રતિકૃતિ જુદા જુદા દેશની લેબોરેટરીઓની અંદર આપી. આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ એટલે દરેક દેશમાં એ દ્રવ્યમાનની પ્રતિકૃતિ છે એ સેમ છે. આપણે ભારતની અંદર આ પ્રતિકૃતિ જાળવવાનું કામ દિલ્હીમાં NPL કરે છે, એટલે કે નેશનલ ફિઝિકલ લેબોરેટરી છે. એ નેશનલ ફિઝિકલ લેબોરેટરીની અંદર આ દ્રવ્યમાનની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ સાચવીને રાખેલી છે. આગળ ખૂબ જ સૂક્ષ્મ દ્રવ્યમાનની જરૂર પડશે જ્યારે અણુ પરમાણુ, ત્યારે અણુ પરમાણુના દળ આ કિલોગ્રામની અંદર કે ગ્રામમાં માપવા એ બહુ યોગ્ય વાત નથી. તો અણુ પરમાણુના દળ માપન માટે એક નવો એકમ તૈયાર કર્યો. એ નવો એકમ છે એને કહેવામાં આવે છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. આ નવો એકમ એને કહેવામાં આવે છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. એને ઇંગ્લિશમાં આવું પણ કહે છે શોર્ટ ફોર્મમાં AMU, એટોમિક માસ યુનિટ. હાલની તમારી ટેક્સ્ટ બુકમાં ખાલી મ્યુ બતાવેલો છે, તો આનો અર્થ પણ એ જ, એટોમિક માસ યુનિટ. અને એક AMU દળ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ જેટલું દ્રવ્યમાન થાય. આ પણ તમારે યાદ રાખવાનું. એક AMU દળ એટલે કેટલું? તો કે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આપણે આના વિશે થોડી સ્પષ્ટતા કરીએ. આ તમારી નોટબુકની અંદર તમે ટોપિક છે એ લખી શકો ગમે ત્યારે, વિડીયો પોઝ કરી અને અગત્યના ટોપિક નોટબુકની અંદર તમે જ્યારે વિડીયો જોતા હોય ત્યારે લખી નાખવાના. હવે મારે આની વાત કરવી છે. એક AMU દળની વ્યાખ્યા આપવી છે આપણે, અને એનું સાદું રૂપ આપીએ. આ એક AMU દળની વ્યાખ્યા અનઉત્તેજિત 6C12 પરમાણુ દળના 12મા ભાગને એક AMU દળ કહે છે. જોજો, કાર્બનના અલગ અલગ સમસ્થાનિકો છે, 6C12, 6C13, 6C11
એમાં અનઉત્તેજિત એટલે સ્થાયી અવસ્થામાં હોય તો અત્યારે 6C12 અનઉત્તેજિત અવસ્થામાં છે. એના પરમાણુ દળના 12મા ભાગને એ પરમાણુ દળ જે મળે એનો 12મો ભાગ કરો. એ 12મો ભાગ કેના બરાબર થાય છે? 1 AMU બરાબર. જો હું આનું સાદુરૂપ આપું, આ 12 છે ને એ પરમાણુ દળ દર્શાવે છે અને 6 છે એ પરમાણુ ક્રમ દર્શાવે છે. હવે હું આવું કહી શકું, આ 12 ગ્રામ કાર્બન હોય તો એનું દળ 1 મોલ જેટલું થશે. એનો અર્થ આવો પણ કરી શકાય, 1 મોલની અંદર પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય એટલે આવું લખી શકાય 6.023 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય તો એનું દળ થઈ જાય છે 12 ગ્રામ. હું અહીંયા આવું લખી શકીશ, આ પરમાણુની સંખ્યા અને અહીંયા દળ બરાબર. જોજો 6.023 ગુણ્યા 10⁻23 પરમાણુ તો દળ છે 12 ગ્રામ. જો મારી પાસે એક પરમાણુ હોય તો દળ કેટલું? તો હું ત્રિરાશિ મૂકીશ, આ બેનો ગુણાકાર ભાગ્યા આ, એટલે લખી શકાય એક પરમાણુનું દળ બરાબર આ 12/6.023 ગુણ્યા 10⁻23. તો હવે 6C12ના પરમાણુના દળના એટલે એક પરમાણુનું દળ એટલું મળી ગયું. એનું શું કરવાનું છે? તો કે 12મો ભાગ, એનો 12મો ભાગ એટલે આને ભાગ્યા 12. હવે હું એનો 12મો ભાગ કરું એટલે આવું થઈ જશે, 12મા ભાગને 1 AMU કહે છે. આનો 12મો ભાગ એટલે 12/6.023 ગુણ્યા 10⁻23. 12મો ભાગ એટલે અહીંયા લખી નાખું છું બાજુમાં ગુણ્યા 12, કારણ કે અહીંયા છેદમાં 12 કરીશ એટલે અહીંયા 12 આવી જશે. હવે આ 12 ઉડી જશે બે બાજુથી, તો 1 AMU બરાબર કેટલા થઈ જશે? 6.023 ગુણ્યા 10⁻23. આ છે તમારી પાસે ગ્રામની અંદર. આ ગ્રામના કિલોગ્રામ કરું તો હું ગુણ્યા ગ્રામના કિલોગ્રામ એટલે ગુણ્યા 10⁻3. હવે અહીંયા ઉપર લઈ જશે એટલે આવું થઈ જશે. તમારે આનું સાદુરૂપ આપવાનું છે 1/6.023, હું આમ કરી નાખું છું ગુણ્યા 10⁻23 ગ્રામ. ફરીથી આનો જે જવાબ આવે આના કિલોગ્રામ કરવા હોય તો ગુણ્યા બાજુમાં 10⁻3 એટલે થઈ જશે -26 કિલોગ્રામ. હજી જવાબનું સાદુરૂપ આપશો એને ગુણ્યા 10⁻27 પ્રમાણે ગોઠવશો એટલે તમારો જવાબ આવી જશે. આપણે જે આગળ વાત કરી ગયા 1 AMU બરાબર 1.6 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. એટલે 1 AMU દળનો જવાબ તમને મળી જશે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. હવે દળના બીજા માપનોની રીત આપણે શીખવી છે અથવા તો એના વિશે વાત કરવી છે. જોજો બરાબર, દળના બીજા માપનમાં સામાન્ય રીતે તમારે દળનું માપન કરવું હોય તો તમે જ્યારે પ્રોવિઝન સ્ટોરની અંદર જતા હોય અને કોઈ પણ પદાર્થનું અથવા તો દ્રવ્યમાનનું માપન કરવું હોય તો દુકાનવાળા ભાઈ છે આમ એક સાદી તુલા લેશે, આપણે ઓલો વજન કાંટો કહીએ છીએ. વજન કાંટોમાં એક ત્રાજુ આ બાજુ હશે, બીજું ત્રાજુ આ સાઈડ હશે, બે ત્રાજુ આમ વચ્ચેથી કાંટો પકડી રાખશે. એક બાજુ તમારે જે વસ્તુ લેવાની છે એ બીજી સાઈડ મૂકશે દ્રવ્યમાન અથવા તો આપણે એને વજનિયું કહીએ છીએ. પણ સાદી તુલા વડે દ્રવ્યમાનનું માપન છે એ થઈ શકે. આ સાદી તુલા વડે દ્રવ્યમાનનું માપન સામાન્ય સંજોગોની અંદર આપણે સાદી તુલા વડે માપન કરી લઈએ છીએ. બહુ જ મોટા અંતરોએ રહેલા પદાર્થના દ્રવ્યમાન માપવા હોય તો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, આ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમની મદદથી તારાઓ, સૂર્ય, પૃથ્વીથી કોઈ ગ્રહ સુધીનું અંતર હોય અથવા તો પૃથ્વી અને ગ્રહના દળ માપવા હોય તમારે. જોજો ખાલી તમારી જાણકારી માટે, અહીંયા ધારો કે અર્થ છે, પૃથ્વી, અહીંયા કોઈ પ્લેનેટ છે, આનું દળ M1 છે, આનું દળ M2 છે,
એમની વચ્ચેનું અંતર r છે, તો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આવો છે, તમે આગળ ભણવામાં આવશે બધું, F બરાબર G(m1m2)/r². તમે એક દ્રવ્યમાન જાણતા હો, પૃથ્વીનું દ્રવ્યમાન, અને કોઈ ગ્રહનું દ્રવ્યમાન માપવું હોય, સપોઝ m2 આપણે માપવું છે, તો m2 ને હું સૂત્રનો કરતા બનાવું તો આવું થઈ જશે Fr²/Gm1. અહીંયા તમારે લખવાનું છે પૃથ્વીનું દ્રવ્યમાન, એમની વચ્ચેનું અંતર, સાર્વત્રિક અચળાંક ગુરુત્વાકર્ષણનો, આ બળ F, તો પ્લેનેટનું દ્રવ્યમાન તમે માપી શકો. હવે ખૂબ જ સૂક્ષ્મ દળો માપવા હોય તમારે, અત્યંત નાના નાના દળ, તો પછી એને કાંઈ સાદી તુલામાં આપણે તોલવા નથી જવાના, અથવા તો આ રીતનો પણ ઉપયોગ નથી કરવાના. તો એના માટે વૈજ્ઞાનિકોએ એક ચોક્કસ ટેકનિકનો ઉપયોગ કર્યો, અને એ ટેકનિકનું નામ છે માસ સ્પેક્ટ્રોમીટર. આ માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી અત્યંત સૂક્ષ્મ પદાર્થો હોય અને એમના દળ માપવા હોય તો તમે માસ સ્પેક્ટ્રોમીટરવાળા માપી શકો.